આ તરફ સુરતમાં બારડોલીમાં 10 કલાક બાદ આગ કાબૂમાં આવી છે। ધુલિયા 4 રસ્તા પાસે જે ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી તેમાં પ્રાંત અધિકારીએ મામલતદારને તપાસના આદેશ પણ આપ્યા છે। રહેણાંક વિસ્તાર પાસે ગોડાઉનમાં આગ લાગતા આ આદેશ આપવામાં આવ્યા। ભંગારના ગોડાઉનની પરવાનગી અંગે તપાસ કરવાના આદેશ અપાયા છે। તપાસમાં ક્ષતિ જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવું મામલતદારનું કહેવું છે। આગના ગોઠે ગોટા 2 કિલોમીટર દૂરથી દેખાયા હતા અને હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। મામલતદાર એ તપાસના આદેશ આપ્યા કે આ ગોડાઉન જે છે ત્યાં ઊભું કરવાની પરમિશન લેવામાં આવી હતી કે નહોતી આવી। આટલા સમયથી આ ગોડાઉન ત્યાં રહેણાંક વિસ્તારની આસપાસ જ હાજર છે, પરંતુ જ્યારે તેમાં આગ લાગી છે ત્યારે હવે તેને તપાસના આદેશ આપવામાં આવ્યા છે। 11 કલાક બાદ આ આગ પર 10 કલાક બાદ આ આગ પર કાબુ મેળવાયો છે। આગને કાબુમાં તો લાવી દીધેલી હતી 4 વાગ્યા 4 સાડા 4 ની આસપાસ, પરંતુ પાછું થોડુંક તણખાથી પાછી આગ ઉભરી અને હાલ આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ છે। ફાયરની ટીમોમાં સુરત એસએમસી, બારડોલીની તો હતી જ ટેન્કરો, પછી સુરત એસએમસીમાંથી નવસારી નગરપાલિકા, વ્યારા નગરપાલિકા, વિવિધ જગ્યાએથી ટેન્કરો મંગાવીને હાલ આગ કાબુમાં આવી ગયેલી છે। હાલ જે આગ જે સવારે જે આગ લાગેલી હતી રાત્રે 2:30 વાગ્યાને, એના 10 કલાક પછી હાલ અત્યારે આગ કાબુમાં છે અને તેની કુલિંગ પ્રક્રિયા હાલ ચાલુ કરેલી છે। જે અમે આજુબાજુના જે ડિસ્ટ્રિક્ટ હેડ ફાયર ક્વાર્ટર્સ તેમજ મહાનગરપાલિકાઓના જે પણ ફાયર એન્ડ ઇમરજન્સીના વાહનો ઘટના સ્થળે અત્યારે હાલ મોજૂદ છે। જે તમામ ફાયર સ્ટાફ ખૂબ જ મહેનતથી અત્યારે જે આગ બુઝાવવાની કામગીરી પૂર્ણ કરી અને હાલ કુલિંગ પ્રક્રિયા ચાલુ છે। સુરત જિલ્લાના બારડોલીના ધુલિયા ચોકડી નજીક આવેલ જે ભંગારના ગોડાઉનની અંદરમાં લાગેલી આગ જે છે 10 કલાકની ભારે જહેમત બાદ હાલ કાબુમાં આવી છે। આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે ધુલિયા ચોકડીના નજીક આવેલા જે પ્લાસ્ટિકના ભંગારના જે ગોડાઉન હતા, એ ભંગારના ગોડાઉનની અંદરમાં રાત્રિના 2 વાગ્યાની અરસામાં આગ લાગવાની જે ઘટના બની હતી। જે ઘટના બાદ સ્થાનિક લોકો દ્વારા જે છે ફાયરને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગની ટીમ જે છે તે ઘટના સ્થળે આવી હતી। જે બાદ બારડોલી, પલસાણા, વ્યારા, નવસારી, સુરત સિટી સહિતના જે ફાયરની ટીમો છે તેને જાણ કરવામાં આવી હતી। જાણ કરવાની સાથે તમામ જે ફાયરની ટીમો છે એ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પાણીનો મારો જે છે તે સતત ચલાવવામાં આવી રહ્યો હતો। ખાસ કરીને 10 કલાક જેટલો સમય હાલ થઈ ચૂક્યો છે। સવારના 11 વાગ્યાની અરસાની અંદરમાં હાલ આગ જે છે તે કાબુમાં આવી છે। જે કુલિંગની પ્રક્રિયા છે તે હાલ ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી।